મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત હાઈકોર્ટની મુલાકાતે છે। દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મુખ્યમંત્રી સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર થયા છે। હાઈકોર્ટ ખાતે નવા આર્બિટ્રેશન સેન્ટરનું ભૂમિપૂજન કરવાના છે। વાણિજ્ય અને નાગરિક વિવાદોના ઉકેલ માટે સેન્ટર महत्वपूर्ण बनी रहेशे तो बीजी तरफ झड़पी अने सरल न्याय प्रणाली तरफ महत्वपूर्ण आ पगलुं कही शकाय। आर्बिट्रेशन सेंटर थी हाईकोर्ट परनो बोझ पण घटशे, अरजदारोने समयसर अने असरकारक न्याय पण मळशे अने बीजी तरफ न्याय प्रणाली वधु पारदर्शक अने सुव्यवस्थित थवानी छे। कानूनी प्रक्रियामां झड़प अने सुलभता पण वधशे अने बीजी तरफ पारिवारिक अने व्यावसायिक जे विवादोना निवारण माटे नवी दिशा पण मळशे। राज्यमां न्यायिक माळखाना विकास माटे सरकारनो आ महत्वनो निर्णय छे। દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે, મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની પણ ઉપસ્થિતિ। May we now request Honorable Mr. Justice A.S. Supaiya, Judge, High Court of Gujarat and Chairman of the Building Committee to felicitate Honorable Mr. Justice Arvind Kumar, Judge, Supreme Court of India. May we now request Honorable Mr. Justice Bhargav D. Kalia, Judge, High Court of Gujarat and Member, Gujarat High Court Arbitration Center and President of Gujarat State Judicial Academy to felicitate Honorable Mr. Justice N.V. Anjaya, Judge, Supreme Court of India. May we now request Honorable Ms. Justice Sangeeta K. Vishen, Judge, High Court of Gujarat and Member, Gujarat High Court Arbitration Center to felicitate Honorable Mr. Justice Vipul M. Pancholi, Judge, Supreme Court of India. તો જે પ્રમાણે આજે આ કાર્યક્રમનું આયોજન છે, મહત્વનું છે કે હાઈકોર્ટે કેમ્પસમાં નવા આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ સમારોહ યોજ્યો છે। દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ કરીને ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ કેમ્પસ નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટર ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, કેવો આ માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો? કારણ કે જે પ્રમાણે મુખ્ય ન્યાયાધીશની ઉપસ્થિતિ છે, આવનારા સમયમાં જે કામો અને જે પેન્ડિંગ કેસો પડી રહ્યા છે તેમાં વધુ ગતિ મળશે। લવલીન, જે રીતે ગુજરાત હાઈકોર્ટ ખાતે આજે જે વિશેષ કાર્યક્રમ છે જેમાં આર્બિટ્રેશન સેન્ટરનું ભૂમિપૂજન જે છે તે કરવામાં આવનાર છે, જે માટે અત્યારે હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને આ સેન્ટરનું ભૂમિપૂજન તેમના હસ્તે કરવામાં આવશે। કોર્ટ બહાર જે વાણિજ્યિક અને નાગરિક વિવાદો જે છે તેના ઉકેલ માટે આ સેન્ટર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। ઝડપી અને સરળ ન્યાય મળી રહે તે માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાત હાઈકોર્ટનું કહી શકાય। એટલે કે આ સેન્ટરના થકી હાઈકોર્ટનો બોજ પણ ક્યાંક ને ક્યાંક ઘટવાનો છે અને અરજદારોને સમયસર અને અસરકારક ન્યાય છે તે મળી રહેશે। ન્યાય પ્રણાલીનું વધુ એક પારદર્શક અને સુવ્યવસ્થિત અહીંયા જે આ સેન્ટરના બનવાના કારણે ઝડપથી જે પ્રક્રિયા છે તે થવાની છે। કાનૂની પ્રક્રિયામાં જે લાંબો સમય લાગતો હોય, જે કોઈ પણ પારિવારિક વિવાદ હોય કે કોઈ પણ હોય તેનો ઝડપથી નિકાલ છે તે આવી શકે છે। વેપારિક વિવાદોના પણ આની અંદર જે ઝડપથી ઉકેલ છે તે આવી શકે છે। મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના કેટલાક જે વકીલો છે તેમની ઉપસ્થિતિમાં અત્યારે હાલ આ ભૂમિપૂજનનો કાર્યક્રમ છે તે હાલ ચાલી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।